રાજકોટ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ EOW ને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે। વાત કરવામાં આવે તો નાનામવા રોડ ખાતે આવેલા 9 સ્ક્વેર બિલ્ડિંગ ખાતે શ્રોફ પેઢીમાંથી રાજકોટ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગને 2.14 કરોડ રૂપિયા રોકડ તથા અન્ય ઘણા કહી શકાય કે શંકાસ્પદ જે દસ્તાવેજો છે તે મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ ટેક્સ ચોરી માટે બ્લેકમાંથી વ્હાઇટ મની કરવાનું કૌભાંડ હોવાની હાલ પ્રાથમિક જે માહિતી છે તે મળી રહી છે। ત્યારે આવનારા સમયમાં પોલીસ હજુ પણ વધુ તપાસ હાથ ધરે તો નવાઈ નહીં। ત્યારે ટૂંક સમયમાં જે પોલીસ આ અંગે સત્તાવાર માહિતી આપશે। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા 2 અલગ અલગ સ્થળોએથી આ રકમ કબજે કરવામાં આવી છે। એક તો શ્રોફ પેઢી માં 2.14 કરોડ રોકડ, જ્યારે નાનામવા રોડ પર આવેલા 9 સ્ક્વેર બિલ્ડિંગ માંથી પણ રોકડ જપ્ત થઈ હોવાની વાત હાલ સામે આવી રહી છે। બેડી ચોકડીથી બેડી તરફ જે ગાડીમાં 90 લાખ રૂપિયાની જે રોકડ છે તે પણ મળી હોવાનું હાલ સંભળાઈ રહ્યું છે। ત્યારે 9 સ્ક્વેર બિલ્ડિંગના 6થા માળે આવેલી ઓફિસમાંથી 1.24 કરોડ રૂપિયા હાલ કબજે કરાયા છે, જેમાં 2 શખ્સોની પોલીસ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। ત્યારે હજુ પણ આવનારા સમયમાં વધુ સ્ફોટક વિગતો બહાર આવે તો નવાઈ નહીં। કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ।